નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો કપાસ, તલ સહિતના ખરીફ પાકની એમએસપીમાં વધારો, મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો। અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે પીએમ મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારાને મંજૂરી આપી છે। મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે। માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે 14 પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં નાઇજર સીડ, રાગી, કપાસ અને તલ સૌથી વધુ વધ્યા છે। આનાથી ખેડૂતોને તેના ઉત્પાદન માટે નફાકારક ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે। સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના ચાલુ રાખવા પણ નિર્ણય લીધો છે। સમાચારમાં આગળ જોઈએ તો નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને ભેટ આપી છે। બુધવારે કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી। આમાંથી ખેડૂતો સંબંધિત 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। અશ્વિની વૈષ્ણવે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે સરકારે માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે ખરીફ પાકોના એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકો તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ મળી શકે। ગયા વર્ષની સરખામણીમાં એમએસપીમાં સૌથી વધુ વધારો નાઇજર સીડ ₹820 પ્રતિ ક્વિન્ટલ, ત્યારબાદ રાગી 596 પ્રતિ ક્વિન્ટલ, કપાસ 589 પ્રતિ ક્વિન્ટલ અને તલ ₹579 પ્રતિ ક્વિન્ટલ માટે કરવામાં આવ્યો છે। સમાચારમાં આગળ જોઈએ તો વર્ષ 2025 અને 26ના ખરીફ પાકના જાહેર થયેલા ટેકાના ભાવ, તેમાં ડાંગર 2300 થી 2369, જુવાર હાઇબ્રિડ 3371 થી 3699, બાજરી 2625 થી 2775, રાગી 4290 થી 4886, મકાઈ 2225 થી 2400, તુવેર 7550 થી 8000, મગ 8682 થી 8768, અડદ 7400 થી 7800, મગફળી 6783 થી 7263, સોયાબીન 4892 થી 5328, તલ 9267 થી 9846, કપાસ લંબતારી 7521 થી 8110 આવી રીતે ભાવ વધારવામાં આવ્યા છે। ખરીફ પાકોના એમએસપીમાં વધારો કરવાની મંજૂરી। તેમણે કહ્યું કે માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે ખરીફ પાકોના એમએસપીમાં વધારો કેન્દ્રીય બજેટ 2018 અને 19ની જાહેરાતને અનુરૂપ છે, જેમાં એમએસપીને અખિલ ભારતીય સરેરાશ ઉત્પાદન ખર્ચમાં ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નક્કી કરવાની વાત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન બાજરી 63%ના કિસ્સામાં સૌથી વધુ હોવાનો અંદાજ છે, ત્યારબાદ મકાઈ 59%, તુવેર 59% અને અડદ 53% આવે છે। બાકીના પાક માટે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પર માર્જિન 50% હોવાનો અંદાજ છે। સમાચારમાં આગળ જોઈએ તો MISS ચાલુ રાખવાની મંજૂરી। નાણાકીય વર્ષ 2025 અને 26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના MISS હેઠળ વ્યાજ સબસિડી IS ઘટક ચાલુ રાખવાને મંજૂરી આપવામાં આવી છે અને જરૂરી ભંડોળ વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે MISS કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેનો ઉદ્દેશ્ય કિસાન ક્રેડિટ KCC દ્વારા ખેડૂતોને સસ્તા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન ઉપલબ્ધ કરવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ KCC દ્વારા 7%ના રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન મળે છે, જેમાં લાયક ધિરાણ આપતી સંસ્થાઓ 1.5% વ્યાજ સબસિડી પૂરી પાડે છે। વધુમાં જે ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેઓ PRI તરીકે 3% સુધીના પ્રોત્સાહનો માટે પાત્ર છે, જે KCC લોન પરના તેમના વ્યાજ દરને અસરકારક રીતે 4% સુધી ઘટાડે છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।